એક દિવસ એવો થયો 11 વર્ષ અને 51માં દિવસની પ્રભાતભાઈ રાત છે. સાંભળજો, એક રથ આવ્યો છે ગામમાં. એ રથ જ્યાં ગામમાં પ્રવેશ થયો ને, આખા ગામને અંદર હીરડા પડે છે. વ્રજના માણસો ટોળે વાળા છે. આજે આપણો હક કેમ નથી? આજે વાતાવરણ કેમ દૂધળું બને છે? માં જશોદાને પણ એવા હેરડા પડે છે, પણ એનું ધ્યાન વ્રજના માણસો, વ્રજની બાયુ ઉપર જાય, ટોળે ટોળું વળે એટલે માં જશોદાને વેમ પડે કે નક્કી આજ મારા લાલાએ મોટું તોફાન કર્યું લાગે. અંદર વાતો થાય. શું શેની વાતો છે? અકરો આવ્યા હરીને અક્રૂર કરીને કોઈ આવ્યું છે. સવારમાં કૃષ્ણને લઈ જશે. બીજી બાઈ હું કે પણ જશોદાને અત્યારે ન કહેતા. માં જશોદા ટોળું જોઈને આવે, ટોળું વિખાઈ જાય, વાત બંધ થઈ જાય. માં કાકલોતી કરે, બાઈ મને કયો તો કર્યું, શું કામ તમે ભાગી જાવ છો? માં અમને કાંઈ ખબર નથી, માં અમને કાંઈ ખબર નથી. એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે. શેની વાતો? કે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. બાયું વ્રજમાં વાતું એવી થાય. પણ માં જશોદાને કોઈ કહેતું નથી એટલે માં સેવટે કંટાળી અને પોતાના ઘરે આવે છે. પણ મનમાં ક્રોધ છે. કેવો? આજ લાલો આવે એટલી વાર, આજ ગોપાલ આવે એટલી વાર, આજ એવડું તોફાન કર્યો, કોઈ બાયું મને ફરિયાદ નથી કરી શકતી. પણ ઘટના એવી ઘટે, કૃષ્ણ આવે છે, એને ખબર છે સવારમાં મારે વ્રજ મૂકવાનું છે. માને કેમ કહું? પોતાના ખંડમાં જઈને આજ કૃષ્ણ બાપુ ઊંધો હોતો છે, ઊંધો હોઈ ગયા. માં જશોદા ગયા રામ નથી, આને આજ વાળું નથી.